કે 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું અને જાહેર સભાના મંચ ઉપરથી મીડિયાની સમક્ષ અને વિધાનસભાના મંચ ઉપર જે આંકડો રજૂ કરવામાં આવે છે એ આંકડો સદંતર જુદો છે। એટલે પહેલા તો ગુજરાતની 6.5 કરોડ જનતા અને વિપક્ષ તરીકે અમે એ જાણવા માંગીએ છીએ કે વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભામાં વ્હાઇટ પેપર રજૂ કરી વાસ્તવમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરવા માંગે છે કે કેમ। સવાલ નંબર 2, ગઈકાલે એક મીડિયા ઇન્ટરેક્શનમાં હર્ષ સંઘવીએ એવું કહ્યું કે મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવે છે। તો સવાલ થઈ રહ્યો છે કે ઓપરેશન સિંદૂર વખતે સીઝ ફાયર કરતી વખતે અને શરત કેમ નહીં મૂકી કે એક પણ આતંકવાદી હિન્દુસ્તાનની સરજમી પર પગ નહીં મૂકે અને એક કડકના જેટલું પણ ભારતમાં કે ગુજરાતમાં ડ્રગ્સ નહીં આવે એવી તમે બાહેધરી આપતા હોય તો જ અમે સીઝ ફાયર કરીશું। સવાલ નંબર 3, કયા એ માણસો છે જે ગુજરાતના દરિયાકાંઠાને સેફ હેવન સમજીને એક આદર્શ પ્લેટફોર્મ સમજીને છેલ્લા 5 વર્ષથી 70-80 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ ઉતારી રહ્યા છે અને એનાથી મોટો સવાલ કે કયા માણસો છે જે ડ્રગ્સ ખરીદવાના હતા